કેમ હો તમે બધાય? તો ભાઈ આ જયદીપભાઈની ડિમાન્ડ ઉપર આપણે વિડીયો બનાવવા પાછા આવી ગયા છીએ, બરાબર છે. માવા અને પાન એવું એક નંબર બનાવીને કે તમારે અહીંયા ધક્કો ખાવો જ પડે. ખાવા માટે સોડા પણ મળી જશે તમને, અને પાન માવો એવો જોરદાર બનાવે ને કે તમને અહીંયા આવવાનું મન થઈ જ જશે. તો બરાબર, જયદીપભાઈને લાઈક કરો, એના વ્લોગ્સ શેર કરો, સબસ્ક્રાઈબ કરો એમની ચેનલ, બરાબર છે. અને હવે હું એને રજૂઆત નાખું કે એ ક્યાંક બોલે, બરાબર છે. ભાઈ તમારી ઓડિયન્સને કંઈ કેવું તમારે બે શબ્દ તો બોલવો પડે, બરાબર છે. તમને અહીંયા આવવાનું મન થઈ જ જાય, બરાબર. પાન માવા એવો જોરદાર બનાવે છે. જો તમે આ પાન છે, અહીંયા આ માવા બનાવવાનું છે, અહીંયા ચૂનો છે. હમણાં એ બે શબ્દ કહે છે. બાકી એડ્રેસની વાત કરું ને, ગ્રામીણ બેંકની નીચે કેવોદરા, બરાબર છે. અને આ છે એના ડિલક્સ પાનના ઓનર. હમણાં એ બોલશે, બરાબર છે. એટલે તમે રાહ જોવો, બિસ્કિટ આપી દઈ, બરાબર, પછી તમને વાત કરું. આ છે રામ મંદિર, એની સામે જ છે આ ડિલક્સ પાન, બરાબર છે. હું જે અત્યારે જગ્યાએ ઊભો હોઉં એ જ છે આ ડિલક્સ પાન, બરાબર. સમયની વાત કરીએ ને તો 6:15 થઈ છે, બરાબર. હા, આ બધું તમને એને ફોન આવ્યો. જો ના, એનો ખરાબ છે. એ વસ્તુ લઈ છે એની પાસેથી, બરાબર. આ એના ખરાબ છે. વસ્તુ લીધી એમણે એની પાસેથી. હમણાં એ બે શબ્દ બોલશે, બરાબર છે. હમણાં બોલશે, બરાબર. હવે મેં તો કહી દીધું, તમે કહી દો કે રક્ષાબંધન નિમિત્તે રાખડી ચાલુ કરી છે. રાખડી આવી ગયો મહિને કહી દીધું, આવી જાય તો લેવી હોય એને. હા, ગ્રામીણ બેંકની નીચે સામે ડિલક્સ પાન, રામ મંદિરની એક્ઝેક્ટ સામે. હા, રામ મંદિરની એક્ઝેક્ટ સામે ને ગ્રામીણ બેંકની નીચે, બરાબર છે. લાઈક છે, સબસ્ક્રાઇબ કરવાનું